જગન્નાથ બાપા, શ્યામજી બાપુ, જલારામ બાપા, જે કોઈ મહાપુરુષ થયા એને હંસ કહેવામાં આવ્યા છે. એટલે કીધું કે હંસલા હતા એ તો વૈયા ગયા, જેને મરીને દઈ દીધા માન, જીવતા મરી ગયા અને કાક મેળવતા ગયા. બાપ માન એટલે મેળવીને ગયા કાક. હા, આપણે મેળવીએ કઈ નક્કી નહીં. આપણે મેળવીએ કઈ નક્કી નહીં. હું મેળવી ઓલા તો એવું મેળવીને ગયા કે હજી એની યાદી રહી ગઈ. બાપ યાદી ઈ જ આબાદી છે ને એવું કાંક મેળવજો કે ગયા પછી આપણી યાદી રહી. એવું કદાપી આપણે વૈકુંઠ ધામ નો મળે કાંઈ નહીં, મુક્તિ નો મળે તો કાંઈ નહીં, પણ 84 માં છૂટવી એવું કાંક મેળવજો. બાપ હા, કૂતરો ન બનવું પડે, મીંદડું ન બનવું પડે, ગધેડો ન બનવું પડે. એ અવતાર કેટલા બોલ્યા. કોઈને કાંઈ કહી ન હોય કે ટાઈટ ગમે હોય, વરસાદ પડતો હોય, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એ કઈ કહીએ કે આપણને કે મને ભૂખ લાગી છે, મને ખાવા ગયો, મારે પાણી પીવું છે, ક્યાંક મને પેક રૂમમાં હુરાવો, મને ટાઈટ બહુ હોય છે, કાંઈક લુગડા હારા પહેરાવો. કોઈ દી હટ લીધી? આપણે બાળ બસા ને હટ લેતા. મારે વીટી કરવી છે, વીટી કરાવી ગયો પપ્પા. આ લોકો એકે ન કહીએ કે કાંઈ. જો ઈ અવતાર ન લેવા હોય ને આ લેરખી લૂંટવી હોય પાછી, તો ફરી પાછો મનુષ્ય અવતાર મળે એવું કાંક મેળવજો ને એવું કાંક સદગુરુ શરણે જઈ અને એવું માગજો કે ફરી પાછો અમને મનુષ્ય અવતાર મળે એવો કાંક. હે ગુરુ મહારાજ, માર્ગ બતાવો અમને. હે બાવાજી, જો મારી બાવડી પકડી હોય તો એવો માર્ગ બતાવી દો કે અમે આ 84 લાખ અવતાર જે પશુ યવનીમાં કે કીડા મકોડા પડકા વિસી એરું ઈ અમારા અવતાર નો લેવા પડે, કીટ પતંગ નો બનવું પડે, સાંડના ભીંગા નો બનવું પડે, ઈ અમારે નથી બનવું. એટલે એવો કાંક માર્ગ બતાવો કે ફરી પાછા અમે મનુષ્ય બનવી અને મનુષ્ય બની અને ફરી પાછા પરમાત્માનું ભજન કરવી અને આવા ક્યાંક સત્સંગમાં બેહવી અને પરમાત્માને કાંઈક પામવી. એવું કાંઈક ગુરુ શરણે જઈને માગજો. બાપ ખાલી પગે લાગીને લેવી આવતા અને ઘણા ઘણા પગે લાગવા જ આવે. બોલો, આપણે બેઠા છે પગે લાગીને આપણે કેમ બેહો? દર્શન કરવા આવ્યો ખાલી. વાંધો હા, કરી લો દર્શન, બીજું હું તમને એમાં કંઈક મળી જતું હોય તો. પણ દર્શન કરે કાંઈક ન વળે. હા, દર્શન કરે કાંઈ નથી વળવાનું. બાપ ત્યાં બેહીને કાંઈક પૂછો તો કાંઈક મળે. હા, તો દેવા વાળા તો બેઠા છે પણ કોઈક માગવા વાળો જોઈ. બાપ જે જે દેવા વાળા છે એ તો એની જોડી ભરપૂર ભરી અને પછી બેઠા છે અને એની જોડી કદી ખૂટે એમ જ નથી. બાપ પણ ક્યારેક માગી જો કે બાબાજી આ જોડી હું છે એમ. હા, મેરા ખલકા ભરી દે આનંદ કારે, મેરા ખલકા ભરી દે આનંદ કા. દયા કરો ત્યાં ખલકો મારો ભરાઈ જાય. ભરી દે આનંદ કારે, મેરા ખલકા ભરી દે આનંદ કારે, મેરા ખલકા ભરી દે આનંદ કા. માયા નો માગી, મિલકત નો માગી, આનંદ. હે ગુરુ, ખલકો ભરી જો આનંદ નો. પૈસા નહીં કે હું માલ મિલકત વાળો બની જાઉં, ગાડીઓ વાળો બની જાવ, બંગલા વાળો બની જાવ, એવું ન માગીએ. આનંદ ક્યારે મળે? સત્ય સમજાય અને સત્યના માર્ગે હાલવી તો આનંદ આવે, નકર નો આનંદ આવે. અને તો જ આનંદ થાય. જેને જેને સત્ય સમજાણું એનો જ આનંદ થયો. બાપ બધાને આનંદ નથી થયો. સત્યના માર્ગે જે હાલ્યા, જેને જેને સત્ય સમજાઈ ગયું અને જેને જેને વૈરાગ લાગ્યો અને જેનો જેનો વૈરાગ પુરુષ જાગૃત થઈ ગયો અને એને જગાડ્યો, એને આનંદ મળ્યો છે. બાકી તો હું તો છે. હજી કોઈ ગુરુ શરણમાં બેહી અને સદગુરુને કહેજો કે આની અંદર વૈરાગી પુરુષ જે હું તો છે એને જગાડે. બાપ
અને એવા ગુરુ ગોજ્યો આની અંદર જગાડે એવા હુરાવે એવાની માં છે હાલડા બોલે તો બાળકને હુરાવી દે અને સદગુરુ હાલડું બોલે જે હુતેલો હોય એને ઉઠાડી દે બાપ હાલડા બે પ્રકારના માં હાલડું બોલે એટલે આપણે હુરાવી દે અને સદગુરુ હાલડું બોલે એટલે ઉઠાડી દે હા આની અંદર હુરાવાના છે સદગુરુ હાલડું બોલે કે હુઈ જાય કામ ક્રોધ શીત અહંકાર લોભ લાલચ ઈર્ષા અદેખાય મોહ માયા આ બધા હુઈ જાય સદગુરુ હાલડું બોલે કે આ બધા હુઈ જાય અને વૈરાગી પુરુષ છે ઈ જાગી જાય અને ઓલા હુઈ જાય તો જ ઓલો જાગે નકર જાગે નહીં મોહ માયા કામ ક્રોધ શીત અહંકાર લોભ લાલચ ઈર્ષા અદેખાય ઈ બધા હુઈ જાય તો જ વૈરાગી પુરુષ જાગે અને વૈરાગી પુરુષ જાગે અને ઓલા હુતેલા હોય તો જ ભજન થાય નકર નો થાય તો જ કાંઈક મેળવવું હોય તો મળે નકર નો મળે જ્યાં સુધી ઓલા જાગે છે ત્યાં સુધી ઈ મેળવવા નો દે જૂના બધા જાગે છે ને હડિયા પાટી જામ છે આમ ત્યાં બેઠો અહીં દેખાય આ જાગે ત્યાં સુધી નો મેળાવે બટેકા પૌવા ખવડાવે ને બધા નીકળે ઘણો મેળ લેવો ઘણી લઈ બાંધવી ક્યાં જાગે એને હજી ખબર નહીં બોલો કોણ તો હજી ખબર નહીં હોય આ શું કે છે આ ઘણાનામાં ટપો જ ન પડતો બોલો દર બીજે આપણે બોકા નાખી દર બીજે એટલું કેવી છે પણ છતાં ટપો ન પડતો એટલે આમાંથી થોડું થોડું લેજો મારા બાપા તો મને એમ થાય કે બોલવી છે આ લેખે છે આ દોડામાં જાય હેઠું નથી જતું દોડામાં જાય અને દોડું પાછું હાજુ ગોજ્યો ફૂટનું દોડું નહીં ને કદાચ દોડામાં જાય તો હોપટ નીકળશે હજી દોડું બરાબર પાકેલું હોય કુંભારે બરાબર પકવું હોય ને ટકોરા મારીને પછી ઈ દોણું ગોજ્યું ને એમાં નાખવું હજી ઉપાધિ નહીં હજી ઢોળાય નહીં મતલબમાં હા હજી કાયમી માટે ભર્યું રહે અને ઈ ભર્યું રહે દોડામાં તો બીજાની પ્યાસ બુઝાય પણ એવું દોણું પાકલ ગોતવું પણ આપણે દોણા કાસા હશે શું કરવી હજી એક એક શબ્દ પર ધ્યાન દેજો અને થોડું થોડું મારા બાપા આમાં લેજો આવી લેર પછી આવતી બીજે લૂંટવી કે ન લૂંટવી કાંઈ નક્કી નહીં આજ લૂંટી લેવાની છે હા કાલની ખબર નથી આજ અહીંયા ભેગા થશે એટલે આજ આ લેરથી લૂંટી લેવાય કાલ પછી આ લાવ મળે કે ન મળે કોને ખબર કાલે સાંભળવી કે ન સાંભળવી કોને ખબર કાલે આ બોલી કે ન બોલી એ ખબર નથી આ શ્વાસ નાભીએ જાય છે ત્યાંથી પાછો વળે કે ન વળે એની પણ ખબર નથી બાપ આ શ્વાસ આપણો નાભીએ જાય છે ત્યાંથી પાછો વળે કે ન વળે એની ખબર નથી તો કાલની કેમ આપણે વાત કરવી આ તો અટાણે જગ્યાએ મળી રહ્યું છે ને અટાણે જગ્યાએ મેળવવાનું છે મેળવી લેવું કાલ કરતા આજ કરી લે આજ કરતા અબ પછી વખત વિયો જાહે તો કરીશ કબ મેળવવું હોય તો પલવારમાં અને મળી જાય તો પલવારમાં મળે બાકી મળે નહીં વાટ જોઈને બેહવી તો મળે નહીં આપણે એવું નક્કી કરી પછી નિરાયતે હજી સમય ઘણો હશે નિરાયતે વાત કે નિરાયતે જેને રાખી એને કોઈ મળ્યું નથી બાપ જેને ઉતાવળ કરીને મેળવી લીધું એને અવશ્ય મળી ગયું હજી આપણે ઉતાવળ કરવી કોઈના લગ્નમાં જવું ઉતાવળ કરવી એમાં નો હાલે ભાઈ કંકોડ લઈને જાવું જ પડે છે એ તો વ્યવહાર છે ને કે જાવું જ પડે કેમ કે અહીંયા લાલચ છે બાપા કેમ કે એના દીકરાના લગ્નમાં જવું તો આપણા દીકરાના લગ્નમાં આવે છે નક પાછું નહીં આવે જાનમાં કોને લઈ જાવ બાવાને લઈ જવા કેવડી લાલચ એ કે સાંડલો કરાવી જો કે અહીંયા આવશે સાંડલો નહીં કરાવે કેવડો લોભ અહીંયા વ્યવહાર હાસવા ન આવે કે ભાઈ દર બીજ આપણે જાવું એ વ્યવહાર નહીં ઓલો વ્યવહાર ખોટી વસ્તુ છે એ મેળવવા આખું જગત દોટું દઈ રહ્યું છે બાપ સત્ય વસ્તુ પાછળ કોઈ નથી દોટું દેતું જો સત્ય વસ્તુ જો તમે મેળવી શકો તો તમારું જીવન બાપ ધન્ય બની જાય આજે કાંઈક મેળવી લેજો
ઓલા કાસના ટુકડા નહીં, હું તમે બધા કાસના ટુકડા સરી એને અમરમાં એ હાસા મોતી બનાવી દીધા. કેવડીની દયા, કેવડીની કૃપા. અહીંયા કીધું કે 18 વર્ષમાં મારો હિલ્લો ફરે. કોઈ ભરણ નહીં કે એક વર્ષમાં જાવ એવું નહીં, 18 વર્ષમાં મારો હિલ્લો ફરે. હાલ રે ફકીરી મારી કોણ જાણે, દેવંગી વિના આ ફકીરી કોણ જાણે? આ વેરા, આ ભક્તિ આ કોણ જાણે? અમર હું છે એની કિંમત બને હોય. એ તો જે આમાં રંગાઈ ગયા હોય એને ખબર હોય બા કે અમરમાં હું છે, દેવીદાસ બાપુ હું છે, આ નકળંગ ધણી હું છે. જેને વેરાગ લાગ્યો હોય, જેનો ખલકો ભરાનો હોય, જેની આ કાયા સાફ થઈ ગઈ હોય, જેને કિશોર સાફ કરી અને કાંક સત્ય વસ્તુને એમાં પામી લીધી હોય, મેળવી લીધી હોય, એને ખબર હોય કે હાલ ફકીરી હું કહેવાય. બધાને ખબર ના ફકીરી હું કહેવાય. ફકીરી ત્યાં લુગડા નહીં, હા આ લુગડા પહેલી ફકીરી નહીં, આ તો અંદરની વાત છે. માયલો રંગાઈ જાય તો ફકીરી, નકર નહીં. માયલો અંદર છે એની પર રંગ સડાવવાનો છે અને એ રંગનો સડે તો ફકીરી લાગી કહેવાય, નકરની બાપ. હા નકર રંગ સડે રંગ ઉતરે એની વાત નથી બાબા, આ તો સત્ય વસ્તુની વાત છે. અમરમાં કે છે
સાધવાળા પુરુષ, ઓલા સાજલપીરની વાત નથી, સાધવાળા પુરુષ એને મળ્યા. અને એ સાધવાળા પુરુષ મળે તો જ ફકીરી જાણીએ કે નકર ન જાણે. જેને જેને સાધવાળા પુરુષ મળ્યા એનું જીવન ધન્ય બની ગયું. બાકી આપણને રોજ મળે ઉઠવી ગયું, કાંઈ નક્કી ને કેવા મળે. હા, અને એવા મળે જીવન ધન્ય ન બને, જીવન બગડી જાય. અને આપણે એવાને જ મળીને જીવન બગાડે. એવાને આ જીવનને સુધારી દે એવા નથી મળતા. આપણે એવા પણ જાતા નહીં, કેમ કે આપણી ટાઈમ જ નથી એવા પણ જવાનું. હા, જો અહીંયા સત્સંગ હાલે છે, આ વાણી હાલે છે, તો અહીંયા સાંભળવા માટે ઓછા આવે. આવી રીતે અહીંયા ખેલ આવ્યો હોય તો અહીંયા સામે નહીં. એ હાસો સાધક કહેવાય, એ હાસો ગુરુનો લાલ કહેવાય. બાપ અહીંયા ડગવું નહીં. કદાચ ગમે એમ ભરવા આવે કોઈ પણ આવી કાન મંગાડે તો આમાં ડગવું નહીં, કોઈ આ માર્ગે હાલ્યું જવું. બાપ અને આ માર્ગે તો કાંટા જ આવે. આમાં ફૂલડા ન હોય. ફૂલની આશા ન રાખવી, કાંટાની આશા રાખી અને આ માર્ગે હાલજો. ફૂલની આશા રાખશો તો ફૂલ કોઈ જોવાય નહીં મળે. બાપ અને ફૂલની આશા રાખતા નહીં તો સોલાસીમ જવું પડશે. કાંટાની આશા રાખીને હાલશો તો સોલાસીમ છૂટી જાવ. બાપ અને આશા શિક્ષા નિરાશા, એટલે આશા ન હોવી જોઈએ કોઈ પણ વસ્તુની. કાંક મારે મેળવી લેવું છે એવી આશા જો તમારામાં હોય તો કાંઈ ન મળે. એવું જો નક્કી કરી લો કે મારે કાંઈ નથી મેળવવું, હું તો જે કાંઈ કરી લો હે પરમાત્મા તારી માટે કરું છું, મારે કાંઈ નથી જોતું, એવું નક્કી કરી લો તો અવશ્ય મળે. બાપ એની માટે નક્કી કરવું પડે. આપણે તો આપણી માટે નક્કી કરવી છે કે મારે કાંઈક જોતું છે, હું કાંઈક મેળવી લઉં, હું કાંઈક બની જાઉં, હું કાંઈક પીરનો પીર જેમ પૂજાવ, તો બાપ કાંઈ ન મળે. હમણાં સોરાસીને જવું પડે. સિદ્ધ સોરાસી
ધૂણો પરબે બિરાજે પરબ એટલે ઓલું નહીં, આ દેહની અંદર વાત છે બાપ. સિદ્ધ 84 એટલે આ કાયાની અંદર એકત્રી બાયુ ને એકત્રી ભાઈઓ. આ શરીરની અંદર નાડીની વાત કરી રહ્યો છું. એકત્રી બાયુ ને એકત્રી ભાઈઓ, એકવી ને એકવી 42 અને 42 આ શરીરના અવયવ છે. 42 ને 42 84. એને પેલા જાણી લેવાના, સમજી લેવાના, વિચારી લેવાના, પછી એને શુદ્ધ કરી લેવાના અને પછી સિદ્ધ કરવાના. એટલે તો સિદ્ધ 84 નો ધૂણો ગણાય, નકર નહીં. ઈ પરમ અને ત્યાં મહાપુરુષો ભેળા મળે. કોણ મળે? મહાપુરુષ, સિદ્ધ પુરુષ, જે જાગી ગયેલા પુરુષ છે, જાગૃતા શરીરની અંદર ઈ પુરુષ ત્યાં ભેળા મળે. બધાય નહીં, અટાણે જેમ બધા ભેગા મળે એમ નહીં. આ સત્ય વાત કરું છું. અને એમ મળવું નહીં ક્યાંય. એમ મળશે 84 જવું પડશે. જાગી ગયેલા હોય ત્યાં જઈને મળો તો 84 છૂટે. બાકી જાગ્યા ને હુતેલા છે ત્યાં જો મળશો તો 84 ગયા. મહાપુરુષને એક એક શબ્દની શાન સમજ્યો. દેવંગી પ્રતાપે માતા भक्ति के हूँ तो भावने मुखी जुग जुग की आवे बात ज्योति ज्योति जोता जोता आज हमने मरी गया महासागर नाज मोती अरे जोता जोता हमने आज आया मरी गया भाई महासागर नाज मोती संत नो होत संसार में तो जली जाता आखो आ ब्रह्मांड अरे भाई साधुड़ा नो होत जो संसार में तो वही जली जाता आखो आ ब्रह्मांड अरे ज्ञान केरी लेर से तो वाला ठारत ठामो ठाम ठारत ठामो ठाम ये साधु रे सुहागी मळ्या आनंद घडे हे आनंद घडे मारे भजवा रे हरी आनंद घडे हे ते भजवा रे हरी सुहागी मळ्या आनंद घडे साधु रे सुहागी मळ्या आनंद घडे ए आनंद घडे ए आनंद घडे आसया
સંતરે સુહાગી મળ્યા આનંદ ઘડી આહા આ મોજ સુહાગની મળી આનંદ ઘડી દાસી જીવનની વાણી છે જીવન બાપાએ હરદાન ગુરુ બનાવ્યા પણ ભ્રમણા ન ભાંગી ભીમ સાહેબ ભટકાણા ભ્રમણા ભાંગી અને ત્યારે એને વાણી ફૂટી ત્યારે જીવન બાપા કહે છે સાધુને સુહાગી મળી આનંદ ઘડી કેમ કે જેને તારવાની ભાવના હતી ડૂબાડવાની ભાવના હતી અને તારવાની ભાવના હોય એવા સદગુરુ મળે તો જ બાપ આપણે આ ભવસાગર કરી એકલી નકર નહીં પણ અટાણે જાડા ડૂબાડવા વાળા મળે એટલે તારવા વાળા હોય ત્યાં જ બેસજો ડૂબાડે એવા માં નહીં બેહતા બાપ એટલે ડૂબી જાઓ અને કોઈ નહીં તારવા આવે સુહાગી મળ્યા આનંદ ઘડી સંતરે સુહાગી મળ્યા આનંદ ઘડી જેની માથે ધણી હોય ને સુહાગણ કહેવાય ધણી નો હોય સુહાગણ નો કહેવાય રેડિયાર કહેવાય અહીંયા ધણી નો હોય તો ધણી ગોતી લેજો બાપ અને ધણી કેવો ગોતજો કે પરોપકારી જે બીજા માટે જીવતા હોય જેનું જીવન પરોપકારી હોય જેને એવી ભાવના હોય મારે બીજાને તારવા છે હું આ કર્યો છું તો મારે બીજાને તારવા છે હું સત્યના માર્ગે હાલું છું તો મારે પણ બીજાને સત્યના માર્ગે લઈ જવા છે એવી ભાવના હોય એવો ધણી ગોજ્યો કોથળિયું પીતો એવો ધણી નહીં ગોતતા સત્ય વાત કરી ધણી એવો ગોજ્યો સુરવીર હોવો જોઈએ જેની અંદર કાયરતા ન હોય જેની અંદર કાંઈક સુરવીરતા હોય એના આ મેદાનમાં ઈ લડાઈ લડી શકે અને લડાવી શકે એવો ધણી ગોતે જો બાપ રાખાવને નહીં ગોતતા
વાસીરે જીવન ગુરુ ભીમ કેરા શરણે ગુરુએ બતાવી અમને અમર ગુરુએ બતાવી અમને અમર ઘડી સાધુ રે સુહાગી મળ્યા આનંદ ઘડી સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી ઘડી મારે ભજવારી આનંદ ઘડી તે ભજવા હરી સંત રે સુહાગી મળ્યા આનંદ ઘડી हमने जब दम लगाया तो बहुत दूर की सूझी दम लगाया मदारी ने तो उसे लंगूर की सूझी दम लगाया भूखे ने तो उसे तंदूर की सूझी दम लगाया मोला ने तो उसे ऊर की सूझी पर सब अपने अपने मस्ती में मत वाले हैं सतार अरे भाई आया तो सब अपनी अपनी मस्ती में मत वाले हैं सतार सासा दम जिसी ने लगाया उसे काट अंदर की सूझी अरे भाई सासा दम जिसी ने लगाया इसे अंदर की सूझी इसे अंदर की सूझी तो वाड़ी रे मायलो आ लीलो लीलो गांजो आ ओलो गांजो लीलो बिना नशो उतरी जाए ये गांजो नहीं आ तो लीलो गांजो एक शर्ट मारी लियो सतगुरु सलम बनावीने आपे अने एवी एक शर्ट मारी लियो ना पीए तो वही जाए પછી કોઈ નશો નો બાપ જન્મો જન્મ નશો રે ઈ આ વાડી માયલો આ લીલો ગાંડો કેની વાત છે ઓલા ગાંડા નું કરે ફીર પીવો છે ગમે એમ પીવો કોઈ મેળ ન ઉતરે કે ગાંડો પીએ કે આપણે ઇન્દ્રિય વશ થઈ જાય ગાંડો પીને ઇન્દ્રિય વશ ન થાય બાપ ગાંડો પીને ગાંડા થઈ જાય ઇન્દ્રિય વશ ન થાય એ ઘણા ફેફસા હળી ગયા ગાંડા પી પી અને આ કાઈ નો થાય બોલો આ ગાંડો પી લો અહીંયા મહારોગ મટી જાય બાપ જન્મો જન્મનો રોગ મટી જાય ઈ આ વાડી માયલો લીલો ગાંડો પણ આ ક્યાં પીવાય તો કોઈ સદગુરુ મળે અને સદગુરુ સલમ બનાવી અને જો પાઈ દે તો મેળ આવે
નશો છે ગરીબ ગરીબ પાછો ગરીબમાં નશો ઉતરી જાય અને આ તો ઘેલા કરી દે જેને જેને આ ગાંજો પીધો જેને જેને આ શર્ટ મારી એ ઘેલા થઈ ગયા બાપ એને નશો ઉતર્યો કોઈ દી 4 યુગ વયા ગયા ભક્તો પહેલા જે આ ગાંજો પીધો હજી નશો છે બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર તારામતી આ ગાંજાની શર્ટ મારી હજી નશો છે ત્રીજા યુગમાં યુધિષ્ઠિર ને દ્રૌપદી શર્ટ મારી લીધી હજી નશો છે ચોથા યુગમાં બલિ રાજા શર્ટ મારી હજી નશો છે ઉચિતો નથી નશો અને આ ઘડી બે ઘડીનો ગાંજો નથી અને આનો નશો કોઈ ઉતરે નહીં આ ગાંજો હુકલ નહીં આ તો લીલો અને લીલો લીલો રે કાય કોઈ દી હુકાય જ નહીં આવા કદાપી અનંત જન્માના વ્યા જાય અનંત યુગ વ્યા જાય તો આ ગાંજાનો છોડવો કોઈ દી હુકાય નહીં આ એવો ગાંજો છે પણ જો પી શકે તો આ પીવો પડે આ કોઈ બંધાણી નો પી શકે આ તો ગુરુનો લાલ હોય એ પી શકે જેને કાંઈક વેરાગ લાગ્યો હોય જેને કાંઈક સમજાણું હોય જેને શબ્દ લાગ્યો હોય જેને કાંઈક વસનની કિંમત હોય એ આ ગાંજો પીએ કે બાપ હા વેમ વાળા નો પીએ ઘડીએ ને ઘડીએ વેમ હોય એ નો પીએ હા શંકા મટી જવી જોઈએ તો આ ગાંજો પીવાય નકર નો પીવાય જ્યાં સુધી શંકા ને સંશય છે ક્યાં સુધી તમને ભય છે બાપ શંકા ને સંશય મટી જાય તો ભય મટી જાય ને ભય મટે તો અભય થવાય તો અભય પદને તમે પામી શકો નકર નહીં આ તો ખાલી વાતો કરે અમે અભય પદને પામી ગયા અમે અભય પદને પામી ગયા લ્યો અને અટાણે જેટલા ગુરુના બાળકો બનીને બેઠા ને એમાં વાદ વિવાદ જેટલો છે ને એટલો હકીકત આ સંસારી એમ નહીં હોય અજ્ઞાની જીવ નહીં હોય બોલો એટલો વાદ વિવાદ કંઠીઓ પહેરી પહેરીને બેઠા એનામ છે અને એથી વધારે અમારા સાધુમાં તો એ આપણે એમ થાય આને ભક્તિ સમજાણી છે કે નહીં સમજાણી આને કઈ એક શબ્દ હેડ્યો છે કે હેડ્યો બાજુમાંથી બીજો ગયો છે ઘાય શબ્દ મારો બાપ સદગુરુ નામની કંઠી જો તમે પહેરી હોય અને જો રંગ લાગ્યો હોય તો મારા બાપ તમારામાં વાદ વિવાદ ન હોવો જોઈએ તમારામાં કોઈ ભેદ ન હોવો જોઈએ ભેદ માટે તો જ અભય થઈ શકાય અને તો જ તમે અભય પદને પામી શકો ન કરવું વાડી રે માયલો યા લીલો લીલો ગાંજો મેના રે બોલે આમાં કપટ બોલે પછી બધું બોલે હો કાગડા બોલતા હોય પણ આ ગાંજો પીવાઈ જાય તો મેના બોલે પોપટ બોલે અને મોર અદમ બોલે મેના રે બોલે વાલા પોપટ બોલે નશો કરવી અને જગત આપણે મૂર્ખ્યા કે એવો નશો હું કામ કરવો છે પૈસા આપણા નશો આપણે કરીને જગત મૂર્ખ્યા આપણે કે ક્યાં તો મૂર્ખનો સરદાર છે તો આપણે હાથે કરીને મૂર્ખ હું કામ બનવું છે બાબે નશો તો એવો કરવો છે કે જગત યાદ કરે
એવો નશો હોવો જોઈએ અને આ મહાપુરુષો એવો નશો કરી લીધો એને જગત યાદ કરે અને એની કીર્તિ ગવાય ઘરે ઘરે બાપ ઘરે ઘરે એને યાદી થાય અને હું તમે પણ એને યાદ કર્યા છે હું તમે એના નામ ઉપર અહીંયા આનંદ કર્યા છે બાપ એ આ નશાનો પ્રતાપ સદગુરુ મળ્યા પછી પલ પલ વાર એના ગુણ ગાય છે ગુરુનો લાલ નિત નિત ગુણ તેરા ગાવે નથુરા ચાલો પીધો ભરપૂર વાલીડા એ મારો બાપ જો અધૂરો નહીં પૂરેપૂરો ભરપૂર એ અધૂરો હોય તો ઝલકાય પૂરેપૂરો હોય તો ઝલકાય નહીં હોય તો અધૂરો ન પીવો અને અધૂરું નહીં હારું બાવાના બે નો બગાડાય ક્યાંય ના મેળ ના મોરેવી સમય મળ્યો હોય તો પી લેજો જો ભગવાન તમને સમય આપ્યો હોય તો આવો પ્યાલો પી લેજો ગુરુગમ ના પ્યાલો છે બાપ ઓલી પ્યાલી નહીં દૂધનો પ્યાલો પાણીનો પ્યાલો એ નહીં આ તો ગુરુગમ પ્યાલો પ્યાલો પીધો ભરપૂર વાલીડા પ્યાલો પીધો ભરપૂર વાલીડા વાળી રે માયલો યા લીલો લીલો ગાંજો ગાંજે કરા ભેલા દૂધ વાલીડા વાળી રે માયલો યા લીલો લીલો ગાંજો હું
અજ્ઞાની જીવ કે જેને આ જ્ઞાન નથી એને ખાડા કબૂચરની ડેડકી કહેવામાં આવે. સદગુરુ હું કહેવાય, સત્ય હું કહેવાય, ધર્મ હું કહેવાય, ભક્તિ હું કહેવાય, આ પરબ હું કહેવાય, સાધુ હું કહેવાય, એની જરાય પણ ભાન નથી. જેને સાંભળવું ગમતું નથી એને ખાડા કબૂચરની ડેડકી કહેવામાં આવે. નીલલબાઈ કહેશે એના દેર ભોજાઈનો સ્વાદ છે. આ માર્ગ બતાવો પણ કેમ બતાવો બે? કોઈ પૂરા મળે તો